બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે નામ ભલે નામ ભલે ભાઈ મારે સાંભળો ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો તમને કે કરપ્શન નથી કરતા 12 મહિના જેલમાં રહ્યા રાજીનામું ન દઈ દેવું પડે આજે હવે સાંભળો વાત પછી નહીં તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા ધણી વગરનું કામ રાખ્યું તમે દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે ભાઈ મારે સાંભળો ભાઈ કોઈ હાઈકોર્ટે દિલ્હી આપ્યો છે. સાંભળો મારી વાત. દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે. દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. એકવાર તાળીઓથી વધારો સાહેબ. બીજું આ યુવાને જે વાત કરી યમુના નદીની, હું યમુના નદીની વાત કરું, ત્યાં ઉત્તર પ્રદેશથી ગંદકી આવતી હતી, હરિયાણાથી ગંદકી આવતી હતી, દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી. આ બીજી વાત. ત્રીજી વાત હું એટલા માટે કહી રહ્યો છું તમને ખબર પડે. ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા. ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પતિએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી. આ આપણી કામની રાજનીતિ છે.